वचनामृत 36। उत्तम करनी करके मरो। जन्म हुआ था तब अपने आप रोए थे और सगे संबंधी हंसे थे। अब ऐसी करनी करके जाओ कि जगत अपने मरने के समय रोवे और अपने आप हंसते जाए। મનુષ્ય જન્મે છે ત્યારે બાળક હોવાથી તે રડે છે અને સંતાન પ્રાપ્તિથી સગા સંબંધી હર્ષ પામે છે. મનુષ્ય પોતાના જીવન દરમિયાન એવી ઉત્તમ કરણી કરે તો તેના મૃત્યુથી લોકો આવા સેવાભાવી સજ્જન ચાલ્યા ગયા એમ કહીને રડશે અને દેહ ત્યાગ કરનારને ઉત્તમ જીવન જીવી ગયાનો આનંદ થશે. 37. देह निर्वाह के लिए ही भोजन करो. खाद्य पदार्थ देह निर्वाह के लिए ही है. ખાવા પીવાની વસ્તુઓ મોજ શોખ તેમજ સ્વાદ માટે નહીં પરંતુ શરીર ટકી રહે તે માટે ઉપયોગમાં લેવી જોઈએ. 38. કહાં રહેના. પડોશ, પવન, પાની, પ્રકાશ, પખતાન, અવકાશ અથવા ખાલી જगह, पवित्रता और परमार्थ, 8 जहाँ सुलभ है वहाँ रहना चाहिए. જ્યાં શાંતિ અને સુવિધા હોય ત્યાં સામાન્ય રીતે લોકો રહેવાનું પસંદ કરે છે. પૂજ્ય ગુરુદેવ અહીં 8 સુવિધાઓ નિવાસાર્થે દર્શાવે છે. એક સારો પડોશ, હવા, પાણી, પ્રકાશ. પખતાણ એટલે સામાન આવતા બધું ખીચોખીચ ન થઈ જાય તેવી ઘરની મોકળાશ. અવકાશ એટલે ખાલી જગ્યા જ્યાં થોડું હરી ફરી શકાય કે બાળકો રમી કે બેસી શકે કે બેસીને વિશ્રાંતિ લઈ શકાય. 7મું પવિત્રતા અને 8મું બીજાનું ભલું થતું હોય તેવું આજુબાજુ રહેનારાઓનું વલણ. આ જ્યાં હોય ત્યાં રહેવાથી સર્વ રીતે સુખી થવાય છે. 39. किनसे मुक्त होकर सुखी बने. अति चिंता, भय, उद्वेग, मोह और क्रोध, इन शत्रुओं से जो मुक्त है वही सुखी है. પૂજ્ય શ્રી અહીં સુખી થવા એટલે કે શાશ્વત પરમ સુખ પ્રાપ્ત કરવા માટે આંતરશત્રુઓથી અળગા થવા કહે છે. આ શત્રુઓમાં સર્વપ્રથમ અતિ ચિંતા છે જે કોઈ ઐહિક વસ્તુ પ્રાપ્ત કરવાના રાગમાંથી ઉત્પન્ન થાય છે. ભય આત્મવિશ્વાસના અભાવથી થાય છે. પૂજ્યશ્રીએ સંવત 2014ના શ્રાવણ સુદ દસમના રોજ રાજકોટમાં આપેલ પ્રવચનમાં જણાવ્યું હતું કે અભય આવે છે આત્મવિશ્વાસથી અને આત્મવિશ્વાસ આશાઓનો ત્યાગ કરવાથી આવે છે. જ્યાં સુધી દિલમાં કંઈક પણ આશા હોય છે ત્યાં સુધી સાચો આત્મવિશ્વાસ નથી આવતો. જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણા પ્રત્યે માન ધરાવે ત્યારે પણ તે માન ધરાવનારને કંઈ ખોટું ન લાગી જાય તેને માટે આપણે સતત ધ્યાન રાખવું પડે છે. કોઈ વાર તો તેને સાચી વાત પણ નથી કહી શકાતી. આ અભયનો અભાવ જ છે. આશાથી આત્મવિશ્વાસ અને અભય ચાલ્યા જાય છે. આશાથી ઉપકારી વૃત્તિ આપણા હૃદયમાં ઉત્પન્ન થાય છે. ઉપકારી વૃત્તિથી અભય નષ્ટ થઈ જાય છે. પ્રવચન પુંજના પ્રકરણ 12માં ગુરુદેવે જ આ વાત કરેલી છે. 3જો શત્રુ છે ઉદ્વેગ. દુઃખ આવે ત્યારે મનમાં ઉદ્વેગ આવે છે. પ્રતિકૂળતા ન હોય તેવી સ્પૃહાથી દુઃખ થાય છે. મોહ અવિવેકથી પ્રગટતો શત્રુ છે. સાર અસાર, આત્મા અનાત્મા, નિત્ય અનિત્ય વગેરેનો વિવેક હોય તો મોહ નહીં થાય. મોહ અને દ્વેષ દૂર થતાં ક્રોધ નહીં આવે. કામના પૂરી ન થાય, પૂરી થવામાં વિલંબ થાય કે ધારેલી રીતે પૂરી ન થાય તો ક્રોધ થાય છે. આ સર્વ આંતરશત્રુઓ જતાં વ્યક્તિ સુખી બને છે. ઉપર જણાવેલ બધા શત્રુઓ કામ ક્રોધ એટલે કે રાગદ્વેષમાંથી પ્રગટે છે. શરીર છૂટે તે પહેલાં રાગદ્વેષથી ઉત્પન્ન વેગને રોકી શકે તે સુખી છે. ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 23મા શ્લોકમાં પણ આ વાત કરેલી છે. वचनामृत 40. प्रगति अनिवार्य. जगत प्रगतिशील है तो प्रगति करना अनिवार्य हो जाता है. પૂજ્ય શ્રી પ્રબોધે છે કે જગતની પ્રગતિશીલતા સાથે વ્યક્તિએ પણ કદમ મિલાવવા જોઈએ. આ અનિવાર્ય છે.
પાછળ રહો તો તમે સહન કરશો. જગતમાં અનેક વૈજ્ઞાનિક ઉપકરણો એટલે કે સાધનો શોધાય છે, તો વ્યક્તિએ પણ પ્રગતિ કરવી જ જોઈએ, જગત સાથે તાલ મિલાવો. પણ હા, આમ કરવા જતાં નૈતિક કે સાંસ્કૃતિક અવનતિ ન થઈ જાય તે માટે સાવધ રહેવું. આધ્યાત્મિક કે સાંસ્કારિક ગુણવત્તાને જરા પણ હાનિ ન પહોંચે એટલી વિવેક બુદ્ધિ રાખીને જ વૈશ્વિક પ્રગતિ સાથે વૈયક્તિક પ્રગતિ થવી જરૂરી છે. સફળતાની કુંજી. असफलता सफलता की कुंजी है. અન્યત્ર કરેલું વિધાન અહીં દ્રઢીકરણ માટે ફરી લીધેલું છે. કેટલાક લોકો કોઈ કાર્યમાં અસફળ થાય તો નિરાશ થાય છે. વાસ્તવમાં અસફળતા મળતા ક્યાં ન્યૂનતા રહી અને પ્રયત્નો ક્યાં અપૂરતા હતા તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે અને માણસ ફરીથી પ્રયત્ન કરે તો તે અગાઉ રહી ગયેલી ખામીઓ દૂર કરી સુદૃઢ પ્રયાસો કરે છે અને પરિણામે સફળતા મેળવે છે. આમ અસફળતા તેની પાછળની સફળતાની ચાવી બની રહે છે. 42. व्यसनी और व्यभिचारी की अशुभ गति. व्यसनी और व्यभिचारी को शुभ गति स्वप्न में भी प्राप्त नहीं होती है, न स्थायी रह सकती है. નાનું જણાતું વ્યસન પણ પરાધીન બનાવે છે. ચા, પાન, બીડી, ગુટકા, તમાકુ, દારૂ, મૃગયા, સંભોગ વગેરે કોઈ પણ વ્યસન કે વ્યસનો જેને છે તેને અજંપો અને તલપ શાંતિ લેવા નહીં દે અને ભોગવશે તો શક્તિ સંપત્તિ ઘટી જશે અને વ્યથા ઉત્પન્ન કરશે. તે જ રીતે પરસ્ત્રીમાં રતિ રાખનાર વ્યભિચારી વ્યક્તિ પણ કેટલાય પ્રશ્નો ઊભા કરશે અને અશાંતિ પામશે, તેમજ બીજાઓને પણ અશાંતિ ઊભી કરશે. આમ બંને વ્યસની અને વ્યભિચારી ક્યારેય કલ્યાણકારી ગતિ પ્રાપ્ત કરી શકતા નથી. કદાચ થોડો સમય માટે સારી અવસ્થા લાગે તો તે કાયમ ટકી નથી રહેતી તે પણ નક્કી છે. તાત્પર્ય એ છે કે શાંતિ અને સુગતિ ઈચ્છનારે વ્યસન અને વ્યભિચારથી દૂર રહેવું જોઈએ. 43મું वचनामृत. स्वतंत्रता में सावधानी. स्वतंत्रता सबको अच्छी और प्रिय वस्तु समझना चाहिए, पर स्मरण रहे कि क्षणिक सुख भोग की लालसा कर अपने को स्वाहा न कर देना. 31 જાન્યુઆરી 1969 ગુરુજીએ આ કહ્યું છે. પોતાની ઈચ્છા પ્રમાણે રહેવાનું અને વર્તવાનું કોને ન ગમે? પૂજ્યશ્રી તે સ્વીકારે છે, પણ આમ રહેવા વર્તવાનું એક જોખમ છે. વ્યક્તિ સુખોપભોગની લાલસા પૂર્ણ કરવામાં અનિયંત્રિત બની જાય, પરિણામે તેની સ્વતંત્રતા જ તેનો ભોગ લઈ લે. ભોગા ન ભૂખતા વયમેવ ભૂખતા. ભોગો ન ભોગવાયા પણ આપણે જ ભોગવાઈ ગયા એમ પછીથી હીન અને ક્ષીણ થઈ ગયાનો પસ્તાવો થાય. માટે આ સ્મરણમાં રાખીને સ્વતંત્રતા પર સ્વનિયમન રાખવું જરૂરી છે. 44મું વચનામૃત. कुलीनता की पहचान आचरण से. कुलीनता आचरण से मालूम पड़ती है. आचार व्यक्तिના અંતરંગને સંસ્કારને વ્યક્ત કરે છે. સંસ્કૃતમાં કહ્યું છે કે પદે પદે જાતિ કુલ પ્રમાણમ. પગલે પગલે એટલે કે આચારે આચારે જાતિ અને કુળનું પ્રમાણ મળી જાય છે. વડીલો બેઠા હોય અને કોઈ બાળક આવી વિનમ્રતાથી વંદન કરી જાય તો તેના પરથી તેના પારિવારિક સંસ્કારનો પરિચય મળી જાય છે. ગુરુજનો ગોષ્ઠી કરતા હોય અને ઘરના બાળકો વારંવાર રોકવા છતાં શોરબકોર કરતા રહે તો આપણને ખ્યાલ આવી જાય છે કે આજ્ઞા પાલન તથા વિનયના સંસ્કાર નથી. પૂજ્ય શ્રી कुलीनता पर भार મૂકતા કહ્યું છે कि कुल के प्रत्येक सभ्य का मुख्य फर्ज अपनी कुल की मर्यादा को अक्षुण्ण यानी अखंड रखने का है. संयुक्त परिवार का उत्तम आदर्श हमारी संस्कृति की उत्तम देन है. बालक का जीवन परिवार की पारंपरिक मर्यादाओं में सहज ही विकसित होता जाता है. जीवन में अत्यंत आवश्यक व हितकारी ऐसे कई उत्तम संस्कार पारिवारिक जीवन से अनायास प्राप्त हो जाते हैं. पारिवारिक नाते से ही समाज में स्थान मिलता है. इसलिए हमारे कुल की मर्यादा का, हमारी परंपरा के गौरव का ख्याल रखना चाहिए. उसको नष्ट नहीं होने दो. तुम्हारा कर्तव्य है
कि जितना गौरव तुमको परंपरा में मिला है उतना गौरव तुम अपनी पीछे की पीढ़ी को सौंप के जाओ। गौरव बढ़ा नहीं सकते हो तो कम से कम गौरव को घटाओ तो नहीं, जितना है उतना तो रखो। कुल का गौरव धन संपत्ति के ऊपर नहीं होता है। धर्म के पालन की साथ कुल की प्रतिष्ठा संबंधित होती है। असत्य से, अधर्माचरण से अथवा बल के प्रयोग से धन संपत्ति तो प्राप्त हो सकती है, परंतु केवल धन संपत्ति से श्रेष्ठ कुल का श्रेष्ठ आचार प्राप्त नहीं हो सकता। अपने कुटुंब को श्रेष्ठ बनाने की और धर्म, अर्थ, काम और मोक्ष इन चारों पुरुषार्थों से अपने कुटुंब को संपन्न करने की उत्तम अभिलाषा कुटुंब के प्रत्येक सभ्य की होनी ही चाहिए। अपनी अपनी बुद्धि को, शक्ति को, योग्यताओं को कुल की श्रेष्ठता को पुष्ट करने में लगा देना चाहिए। ऐसी उत्साह युक्त मानसिक भावना और स्थिति कुल की श्रेष्ठता का कारण है। श्री गुरुदेव की सन्निधि में 5मा भागમાં પાના નંબર 90માંથી આ વાત ગુરુજીએ કરેલી છે તે લેવામાં આવી છે। આમ કુલીનતાનો સદાચાર અને ઉન્નત આદર્શોથી સંપન્ન કરી શકાય છે તે પરિવારના નાના મોટા કાર્યો, વાણી અને વિચારથી પ્રગટ થાય છે। वचनामृत 45। आशा में मत फंसना। आशा डाकिन के फंदे में पड़ना नहीं। माणस आशाમાં અને આશામાં જીવન, સંપત્તિ અને શક્તિ વ્યર્થમાં ખર્ચી નાખે છે। વ્યક્તિ ધંધો, પ્રતિષ્ઠા, સ્થાન વગેરે અનેક ક્ષેત્ર આશાના છે। પોતાના સામર્થ્યની મર્યાદામાં આશા રાખવાના બદલે અસંભાવ્ય આશા રાખવી તે તેનો ફંદો અથવા તો જાળ છે। તેમાં સપડાયા પછી નીકળવું અતિ કઠિન છે। ડાકીની એવું પ્રેત છે કે ભલભલા તેના ફંદામાં, તેની બાજીમાં સપડાઈ જઈ અંતે મૃત્યુ પામીને પ્રેત યોનિમાં જાય છે। આશા, એમાં પણ પરાઈ આશા ડાકણ જેવી જ છે। તે જરૂર આપણને ભરખી જાય છે, માટે તેનાથી સાવધ રહી તેને મનમાંથી કાઢી જ નાખવી। સંસ્કૃતમાં આશાને આશ્ચર્યકારક શૃંખલા કહી છે, જેનાથી બંધાયેલા દોડી દોડીને દુઃખી અને છૂટેલા શાંત બેસીને સુખી થાય છે। આશા નામ મનુષ્યાણામ કાચિત આશ્ચર્ય શૃંખલા યયા બધા પ્રધાવંતી મુક્તાઃ તિષ્ઠંતિ પંગુવત। ભર્તૃહરિના નીતિ શતકમાંથી આ શ્લોક લીધેલો છે। આથી જ પૂજ્યશ્રી આપણને સાવધ કરે છે। 46મું। कब न जाना, न लेना और न कहना, तो बुलाए बिना जाना नहीं, दिए बिना लेना नहीं और पूछे बिना कहना नहीं। પૂજ્યશ્રી સૌજન્યના સંદર્ભમાં 3 બાબતોનો નિષેધ કરે છે। કોઈ આપણને બોલાવે નહીં તો તેને ત્યાં જવાનું ટાળવું, કારણ કે સંભવ છે કે આપણું તેને ત્યાં જવાનું તેને અભિપ્રેત ન પણ હોય। સામે ચડીને વણ બોલાવ્યા જઈએ તો આવ આદર કે ઉમળકો ન પણ મળે અને ઉપેક્ષા થાય। બીજું, કોઈ કંઈ અંતરની ભાવનાથી આપે નહીં તો તે લેવું નહીં। વણ આપ્યું લઈ લેવું તે દૃષ્ટતા અને ચોરી છે। ત્રીજું, કંઈ વાતચીત ચાલતી હોય અને આપણે ત્યાં ઉપસ્થિત હોઈએ તો વાતચીત કરનાર આપણને કંઈ પૂછે નહીં તો સામેથી વચ્ચે ટપકી પડીને બોલવું નહીં, તે અવિવેક છે। वचनामृत 47। कोमल बनो। कोमल चित्त बनाना, कठोर बोलना, कठोर क्रिया करना, कठोर विचार करना छोड़ देना, तब कोमल बनोगे। वाणीમાં કઠોરપણું આવતું જણાય તો મૌન રાખી વાણી પર સંયમ રાખવો। વાણીમાં કઠોરતા આવતા પહેલાં વિચારમાં તે આવે છે। આવો વિચાર આવે કે તરત મૃદુ રીતે કેમ વાત કરવી તે પ્રથમ વિચારવું। વિચાર અને વાણીમાં મૃદુતા આવશે તો કાર્ય તો કઠોર થશે જ નહીં। ટૂંકમાં આવેશની ક્ષણોમાં સાવધાન રહી ચૂપ રહેવું
અને કોમળતા કેમ લાવી શકાય તે વિચારવું. કઠોરતાને સંસ્કૃતમાં પારુષ્ય કહેલ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં તેને આસુરી દુર્ગુણ ગણેલ છે. કેટલાકને સાદી સીધી વાત પણ સામી વ્યક્તિને રૂચે નહીં તેવી કઠોર, ચીડભરી કે ક્રોધભરી રીતે જ આવેશમાં જ તથા વ્યંગમાં જ કહેવાની પ્રકૃતિ થઈ ગઈ હોય છે. આવા લોકો જન સમાજમાં આદર પામતા નથી. માધુર્ય એ ઈશ્વરનું સ્વરૂપ છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. ભગવાનની સર્વ ક્રિયાઓ, હાલચાલ, સ્થિતિ મધુરતાયુક્ત જ હતી. ભક્ત અથવા સાધક પણ એવો જ મધુર બને તો ભગવાનને કેવો ગમે. ગુરુદેવે કહ્યું છે કે શાંત સ્વભાવ અને મધુર વાણી ઈશ્વરની ભેટ છે. આ જે ધરાવે છે તેને પોતાને પણ શાંતિ અને આનંદ રહે છે અને બીજા લોકોને પણ તે પ્રિય બની રહે છે. 48મું વચનામૃત. સાદગી સે રહો, જીવન કી સારી જરૂરિયાતો કો કમ કરના. કેટલાક માને છે કે નીતિથી બે પાંદડે ન થવાય. જો અનીતિ ન આચરીએ તો જીવન જરૂરી વસ્તુઓ પણ પ્રાપ્ત ન કરી શકાય. પૂજ્ય સદગુરુદેવ શ્રી કહે છે કે જીવનની તમામ જરૂરિયાતો ઘટાડી દો અને સાદાઈથી જીવો. આશય એ છે કે સાદાઈથી જીવવું સારું છે, પણ નીતિ છોડીને થોડાક પણ વૈભવથી જીવવું તે પતન છે. અનીતિથી વ્યવહાર કરવાથી જીવનું બંધન વધે છે. અન્યાયથી ઉપાર્જિત ધન સુમતિનો નાશ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં અન્યાયથી અર્થ સંચય કરનારાઓને આસુરી સંપત્તિના લોકો ગણ્યા છે. ઇહંતે કામ ભોગાર્થમ અન્યાયેન અર્થ સંચયાન ઇદમ અદ્ય મયા લબ્ધમ ઇમમ પ્રાપ્સ્યે મનોરથમ ઇદમ અસ્તિ ઇદમ અપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. 16મા અધ્યાયનો 12મો અને 13મો શ્લોક. આસુરી પ્રકૃતિના લોકો કામ અને ભોગ માટે અન્યાયથી પૈસાના સંચયની ઈચ્છા કરે છે. આજે આ મેં મેળવ્યું, હવે આ મનની ઈચ્છા પ્રાપ્ત કરીશ. આ ધન છે અને મારું આટલું બીજું ધન વળી બની રહેશે. એમ આસુરી પ્રકૃતિના લોકો મનોરથો કર્યા કરે છે. જેમને નીતિથી પણ જો વધારે ધન મળતું હોય તો તેમણે પણ પોતાની જરૂરિયાતો ઘટાડવી જોઈએ અને સાદાઈથી જીવન જીવવું જોઈએ, જેથી મન કામોપભોગી નહીં બને, સંયમયુક્ત રહેશે, શુદ્ધ રહેશે, પરમાત્મા માર્ગે આગળ વધતું રહેશે. તદુપરાંત બચતા ધનનો પરમાર્થમાં માનવતાના કામોમાં ઉપયોગ કરી શકાશે. ભગવાન શંકરાચાર્યે કહ્યું છે કે દેયમ દીનજનાય ચ વિત્તમ. દીનજનોને તેમના જીવન નિર્વાહની વસ્તુઓ માટે ધન આપવું જોઈએ. સાત્વિક દાનથી મનમાંથી લોભ વૃત્તિ ચાલી જાય છે. વચનામૃત 49. सदाचार से संस्कार बढ़ाओ. हरेक व्यक्ति की प्रकृति में दया, करुणा, कुकर्म से अरुचि का अंकुर है. चाहे वह उन्हें सदाचार रूपी अमृत सींच कर बढ़ावे या दुराचार रूपी अग्नि से सुखा दे. सर्व सदाचार केवल अभ्यास से ही पुष्ट हो सकते हैं. આમાં સંધારી જ હોય છે, છતાં તેના હૃદયમાં પણ તારલિયાઓનું તેજ ધબકતું હોય છે. દુષ્ટ વ્યક્તિના તમસપૂર્ણ હૃદયમાં પણ દયા, કરુણા, દુષ્કર્મ ન કરવાની રુચિ વગેરે માનવતાના ગુણો તો હોય જ છે. માત્ર તેને જગાડવાની જરૂર હોય છે. વ્યક્તિ ધારે તો સદ આચરણનું અમી સિંચીને તે ગૂઢ સંસ્કારોને વધારીને સુદૃઢ બનાવી શકે છે, પરંતુ એમ ન કરીને ખરાબ આચરણોરૂપી અગ્નિજ્વાળાથી તેને ભૂંજી પણ શકે છે. વિભીષણજીએ રાવણને બહુ વિનયપૂર્વક જણાવ્યું હતું કે સર્વના હૃદયમાં સુમતિ અને કુમતિ બંને રહેલા છે. એમ હે સ્વામી, પુરાણો અને શાસ્ત્રો કહે છે, જ્યાં સુબુદ્ધિ હોય ત્યાં અનેક પ્રકારના સુખ હોય છે અને જ્યાં દુર્બુદ્ધિ હોય ત્યાં અનેક પ્રકારના દુઃખો અવશ્ય હોય છે. તમારા હૃદયમાં વિપરીત કરાવનારી દુર્મતિ વસી છે,
તેથી તમે હિતને અહિત અને શત્રુને પ્રીતિપ્રદ માનો છો. સુમતિ કુમતિ સબકે ઉર રહી, નાથ પુરાણ નિગમ અસ કહી. જहाँ સુમતિ તહ સંપત્તિ નાના, જहाँ કુમતિ તહ વિપત્તિ નિદાના. તવ ઉર કુમતિ બસી વિપરીતા, હિત અનહિત માનહુ રિપુ પ્રીતા. શ્રી રામચરિતમાનસના 5મા કાંડનો આ 40મો દોહો છે. હૃદયમાં રહેલા સારા સંસ્કારોને સારા આચરણથી જ વિકસાવી શકાય છે. પૂજ્યશ્રી એક વિશેષ વાત તરફ ધ્યાન દોરે છે. સારા આચરણો વારંવાર કરવાથી અર્થાત તેના અભ્યાસથી જ પુષ્ટ થાય છે. આપણું અંતર અજ્ઞાનથી ઘેરાયેલું હોય ત્યારે પણ અંદર રહેલા સત્સંસ્કાર આપણને દુરાચાર તરફ ન ઢળવા પ્રેરે છે. તે વખતે આપણે સાવધ થઈને સદાચાર ભણી જ ઢળવું. આમ ન થાય અર્થાત કુસંસ્કાર પ્રબળ બનવા માંડે ત્યારે કોઈ સાત્વિક બુદ્ધિવાળાના સંસર્ગમાં શીઘ્ર જ ચાલ્યા જવું અને તે જે સલાહ આપે કે પ્રેરણા આપે તેમ કરવું. આમ દુર્મતિને વશ ન થતાં સત્વયુક્ત સત્વગુણયુક્ત વ્યક્તિના સંગમાં રહી વારંવાર સદાચરણમાં જ પ્રવૃત્ત રહેવાથી સદાચાર પુષ્ટ થશે. તેમ થવાથી અંતરમાં સારા સંસ્કારો દયા, પ્રેમ, ઉદારતા, સંયમ વગેરે વધશે, જે પરિણામે અનેકવિધ સુખ શાંતિ જ આપશે. 50મું વચનામૃત. આનંદ પાઓ, જો આનંદ ન મિલે તો હસના ઓર રોના બરાબર હૈ. આ વ્યવહાર સૂત્ર છે. કોઈ પણ કાર્ય કરતા હૃદયમાં એક પ્રકારનો પરિતોષ થવો જોઈએ. વિચારવું, બોલવું અને કંઈ પણ આચરણ કરવું તે સર્વ થતાં અંતરમાં આનંદ પ્રગટે તો માનવું કે તે સત છે. કોઈ રાગદ્વેષમૂલક વિચાર, વાણી તેમજ કાર્ય નિર્ભેળ, શુદ્ધ અને સાત્વિક આનંદ નહીં આપી શકે. અધ્યાત્મમાં પણ જપ, ભગવદ્ ધ્યાન, પૂજા તેમજ પારમાર્થિક કાર્યો, સેવા, દાન આદિમાં પણ આનંદ આવે તે જરૂરી છે. જો આનંદ ન આવે તો હસવું રડવું સમાન જ બની રહે. આશ્ચર્ય એ છે કે વ્યવહારિક, આધ્યાત્મિક કે પારમાર્થિક કાર્યો શુદ્ધ અને સાત્વિક આનંદ દેનારા બની રહે તે રીતે રાગદ્વેષ વગર નિરપેક્ષ ભાવે કરવા જોઈએ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.